સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. બોલો ને. હા, જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. સંતુભાઈ સારું ને બાપા? મજા મજા મજા. કાલ મેં તમને ફોન કર્યો પણ એટલે વાત કરી તા મારું હૈયું ભરાઈ આવ્યું સંતુભાઈ. એટલી વાત કરી ને તાર મારું હૈયું ભરાઈ આવ્યું તું ન બોલી કેવું. કેમ? હવે હવે માનો એને આખી પાટા બાંધી ખોલી વળ્યા. શું? આખા પાટા ખોલી વળ્યા. આંખે પાટા હતા એ ખુલી ગયા. હાલો. હા કહું આખે પાટા બાંધીને હાલતા હતા તેને ખોલી વાળ્યા કહું. હા પછી મારા વિદ્યા ચંદુભાઈ નો મૂક્યા હતા અમારું અત્યારે શું થયું હતું ઈ ઓલામાં રોવા મૂક્યો. આમાં જીવન સુધરી ગયું. એમ? હા જીવન સુધરી ગયું ચંદુભાઈ. નગર 13 વર્ષ મેં એક ધારી ભજન કર્યા એક જ ધારી ઠાકર થારી 13 વર્ષ. એમ? હા એ કઈ ખંડિત નહીં. તો આટલો ઉઘાડ નતો થયો. પણ એ તમે જે 13 વર્ષ જો ભક્તિ છે ને, હા ભક્તિ 12 વર્ષે ફળે એવું તમે ભજનમાં સાંભળ્યું છે? ના. હા હે? હા સાંભળ્યું. તો તમારે 1 વર્ષ વધુ થયું. બરોબર. એટલે એ જે તમે 13 વર્ષ ઠાકર થાળે કરી ને એ અફળ નથી ગઈ. ના ના સાચું. 12 વર્ષે ભક્તિ ફળે એમાં તમારે 13મા વર્ષે તમારે ભક્તિ ફળી. મારે 18 વર્ષે ફળી હતી. મારે 18 વર્ષ થયા હતા. ના ના હા સાચું સાચું. એમ? સરસ સરસ. ચંદુભાઈ મારા પડામાં એને 50 મણ દાણા નતા થતા. તમારી યારે ફોન માં વાતું ચીતું કરવા માંડ્યા. હાથને એક સાથે મેં 500 મણ 3 વર્ષથી જોખું. એમ? હા આ સત્યનો ના સત્યનો આ ફેર. ઈથી પછી બીજી વાત તો હું તમને ઈ કરું. મારે એક દીકરા ને 5 દીકરા નથી થતા. 3 વખત તો એમ લીલ પાયા હતા. તોય કાંઈ ફેર નહીં. બીજા દીકરા ને કઈ દીકરી ને દીકરો કાંઈ નહીં. પછી આ તમારે જીતો એટલે બાર છે તો બધું સારું થઈ ગયું. એમને? વધારે હાલતો હતો. પણ એમાં એવું છે, મારી હારે કાંઈ ન હોય, મારામાં કાંઈ છે નહીં. પણ તમે જયારે સત્યની હારે જોડાવ ને, બરોબર, સત્યની હારે જોડાવ ને ત્યારે તમને બધી સફળતા મળવા માંડે. બરોબર. સત્યની હારે જોડાવ તમે. અને મારું એક સૂત્ર પણ છે ગુરુ કૃપાથી કે નીતિ વગર સ્થિતિ નથી. નીતિ નો હોય ને ત્યાં સુધી સ્થિરતા નો આવે. બરોબર. તમે નીતિ રાખો, ધંધામાં નીતિ રાખો ને એટલે તમારે ધંધામાં સ્થિરતા આવે. અને ધંધામાં સ્થિરતા આવે ને તમારી અંદર નીતિ આવે એટલે તમારા જે કાર્યો છે ને એ કોઈ કાર્યો તમારા અટકે નહીં. બધા સફળ થવા માંડે ધીરે ધીરે. હું વારે વારે કહું છું, આપણે કદાચ સીધી વાત થઈ ત્યારે વાત કદાચ થઈ હશે કે ભાઈ નરસિંહ મહેતા સત્ય હારે ભગવાન એના 52 કામ કર્યા હતા. બરોબર. એ સિવાય ઘણા બધા સંતો છે, ભક્તો છે, એક નહીં પણ વધુમાં વધુ કામ નરસિંહ મહેતા ના કર્યા છે. મીરાબાઈ ના ઝેર હતા, એને ઝેર પીધા હતા, એને અમૃત કર્યા કે નહીં? હે? પછી પાંડવો ના કામ કેટલા કર્યા ભગવાને હારે રે? એટલે સત્યની હારે તમે જોડાવ, બરોબર, એટલે તમારા બધા કાર્યો જે છે ને એ કાર્ય બધા સફળ થવા માંડે. એમ? ભલે આપશો ચાલુ ભાઈ. એ વરાબર તો મારે મોરારી બાપુ ને શીખ્યા હોય એટલે મારે ટપાલ અગાઉ આવતી. સમજ્યા? એમ? હા તોય પણ એમ નહીં આવું કઈ હુજ્યું જ નતું. જ્યાં આવું થયું નહીં. પેલા
આખું મારી દેખ આખી બીજી થઈ ગઈ ગલુભાઈ. એમ દેખો આવા બીજું બીજું. પણ એ તમારું જે તમે જે કર્યું ને અત્યાર સુધી એનું ફળ આ અમે નિમિત્ત હોઈએ. અને આ ઓલા જેવું છે કાગડા ને બેહવું ને ડાળ ને ભાંગવું, સમજાણું? અમારે બોલવાનું થયું હોય ને તમારે તમારો જે 12 વર્ષ પૂરા થવાના હોય, 12 વર્ષ ઉપર, એટલે અમારેથી કઈ થયું નથી. બરોબર, ડાળ ને ભાંગવાની જ છે અને કાગડા ને બેહવાનું છે, સમજાણું? બસ આનંદ કરો એમાં. ત્રણ વર્ષ થી તો મારા ઘરમાં જીરું પીડ્યું છે એવી બુજબજ નથી આવવા દીધી. ખાવાના વાંધા હતા, ખાવાના વાંધા હતા. બસ હવે એ ચીલો ન છોડતા. ના 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 નહીં છોડવું બાપા, નહીં છોડવું. બરોબર. હા હા. એટલે પછી તમારી જે કમાણી છે ને એ તમારા છોકરાના છોકરા ને એના છોકરા સુધી એને લાભ થઈ છે તમારી કમાણીનો. ના 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 આપણે કહે ને કે ભાઈ ગધાના પૂંય આડા આવ્યા, એમ નથી કહેતા? હા, આપણે કહેવત છે. હા, તો એ તમારું જે ભજન કરેલું છે ને, તમારી જે કમાણી છે ને રેણી, એનો લાભ તમારા છોકરાને મળશે, એના છોકરાને મળશે. એટલે ચીલો ન છોડતા. ના છોડું. બરોબર. હા, બરોબર. જય ગુરુ. જય ગુરુ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.